પૂર્વ કચ્છના અંજાર, આડેસર, સામખિયાળી અને ગાગોદર પોલીસ મથકે નોંધાયેલા પ્રોહીના ગુનામાં નાસ્તા ફરતા 4 આરોપીઓને પૂર્વ કચ્છ એલસીબી ટીમે પકડી લઈ કાયદેસરની કાર્યવાહી કરી હતી, જેમાં સામખિયાળી પોલીસ મથકે વર્ષ 2017માં નોંધાયેલા પ્રોહીના ગુનામાં ફરાર રાજસ્થાનના ધર્મારામ ઉર્ફે પુરખારામ કેસારામ શર્મા, આડેસર પોલીસ મથકે વર્ષ 2024માં નોંધાયેલા ગુનામાં ભાગેડુ રાજસ્થાનના સુરેશ ઉર્ફે રમેશ સાવલારામ બિશ્નોઈ ગાગોદરને પકડી પાડ્યા હતા. તેમજ ગાગોદર પોલીસ મથકે વર્ષ 2023માં નોંધાયેલા ગુનામાં નાસ્તા ફરતા રાજસ્થાનના નારાયણરામ દીપારામ જાટ અને અંજાર પોલીસ મથકે વર્ષ 2023માં નોંધાયેલા ગુનામાં ફરાર રાજસ્થાનના તિલોકારામ પ્રહલાદરામ જાટને પકડી જે તે પોલીસ મથકને સોંપી કાયદેસરની કાર્યવાહી કરાઈ હોવાનું પોલીસે જણાવ્યું હતું. આ કામગીરી એલસીબી પીઆઈ NN ચુડાસમા, પીએસઆઈ ડીજી પટેલ અને સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.